પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 244 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે કે જ્યાં તાલુકાના 30 કરતાં વધુ પ્રાથમિક શાળાના 200 કરતાં વધુ ઓરડાઓ જર્જરિત હોવાની જે રદ કરી દેવામાં આવ્યા છે બાદ નવા નહીં બનતા વિદ્યાર્થીઓને તકલીફ પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આજે તાલુકાના સાદરા ગ્રામ પંચાયત જે છે વિસ્તારમાં આવેલા કેડવા વાળાની પ્રાથમિક શાળા છે એમાં ખબર પડી આ બાબતે। અમારા સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં 3 પ્રાથમિક શાળાઓ આવેલી છે। આ શાળાઓના અમુક ઓરડાઓ જર્જરિત હાલતમાં હતા, પણ દરખાસ્ત મોકલતા તેની મંજૂરી મળી ગયેલ છે। અમારા ગામના જ બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે જતા હોય ત્યારે આ ઓરડાઓ વહેલી તકે નવા બનવામાં આવે તે જરૂરી છે। અમારા સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં 3 પ્રાથમિક શાળાઓ આવેલી છે। આ શાળાઓના અમુક ઓરડાઓ જર્જરિત હાલતમાં હતા, પણ દરખાસ્ત મોકલતા તેની મંજૂરી મળી ગયેલ છે। અમારા ગામના જ બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે જતા હોય ત્યારે આ ઓરડાઓ વહેલી તકે નવા બનવામાં આવે તે જરૂરી છે। અમારા સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં 3 પ્રાથમિક શાળાઓ આવેલી છે। આ શાળાઓના અમુક ઓરડાઓ જર્જરિત હાલતમાં હતા, પણ દરખાસ્ત મોકલતા તેની મંજૂરી મળી ગયેલ છે। અમારા ગામના જ બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે જતા હોય ત્યારે આ ઓરડાઓ વહેલી તકે નવા બનવામાં આવે તે જરૂરી છે। અમારા સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં 3 પ્રાથમિક શાળાઓ આવેલી છે। આ શાળાઓના અમુક